તો ઘણાને પાઇપિંગ બનાવવામાં બહુ જ પ્રોબ્લેમ થાય છે. ઓલરેડી આપણા પાઇપિંગના 2 થી 3 વિડીયો આપણે અપલોડ કરેલા છે, છતાંય ઘણા વ્યુઅર્સની કમેન્ટ છે કે પાઇપિંગનો વિડીયો ફરીથી બનાવવાનો. તો પાઇપિંગ બનાવવા માટે આપણે એક કપડું લઈ લીધું છે, જે બ્લાઉઝમાંથી વધેલું પીસ હોય એ લઈ લેવાનું છે અને એને ક્રોસ કટિંગ કરવાનું છે. પાઇપિંગ હંમેશા ઉરપ કપડામાંથી બનાવવાની. તો ફ્રેન્ડ્સ, ઉરપ ખબર ન પડતી હોય તો જે સ્ક્વેર કપડું હોય તમે એને ત્રિકોણમાં વાળી દો અને જે ખૂણાવાળો ભાગ પડે એ ઉરપ કહેવાય. જો આપણે તમને આમાં બતાવી શકું છું કે જે કપડું જે સાઈડથી ખેંચાય એ વસ્તુને ઉરપ કહેવાય. હવે આપણે એને ફોલ્ડ કરશું તો આ જે આડો ભાગ પડે છે ને એને ઉરપ કહેવાય. તો આપણે એ જ દિશામાં કપડું કટ કરવાનું છે. ઉરપ કપડું એકદમ વ્યવસ્થિત કટ થાય તો જ પાઇપિંગ એકદમ પરફેક્ટ બને છે. એટલે ઉરપ કપડું કાપવામાં ધ્યાન રાખવાનું. તો આપણે આવી રીતના જ ગળું જેટલું ડીપ હોય એ પ્રમાણેની પટ્ટીઓ કાપવાની છે અને પાઇપિંગની પટ્ટી લગભગ 1.25 ઇંચની જ આપણે કાપવાની છે. 1.25 ઇંચ કરતાં આપણે જો નાની પટ્ટી કાપશું તો પાઇપિંગ વ્યવસ્થિત નહીં બને. એટલે એક્ઝેક્ટલી 1.25 ઇંચ જેટલી પટ્ટી રાખવાની. મોટી હશે તો વાંધો નહીં આવે, પાછળથી આપણે કટ કરી શકશું. બાકી ઓછામાં ઓછી 1.25 ઇંચની પટ્ટી રાખવાની છે. તો આવી રીતના તમે ખેંચીને જોઈ શકો. જ્યારે ખેંચાણ આવે પટ્ટીમાં એટલે આપણું ઉરપ બરાબર કટ થયું છે. તો આવી રીતના જ આપણે બધી જ પટ્ટીઓ કટ કરી લેવાની છે. ઉરપ પટ્ટી કટ કર્યા પછી ફ્રેન્ડ્સ આપણે એને બધીને જોઈન કરવાની છે. પણ જોઈન કરતી વખતે પણ ધ્યાન રાખવાનું, બધી ક્રોસ કટિંગ કરીને પછી જોઈન કરવાની. સીધું તમે જોઈન કરી દેશો તો જ્યારે પાઇપિંગની પટ્ટી ખેંચાય છે ત્યારે સિલાઈમાંથી છટકી જશે. એટલે ક્યારે પણ આવી રીતના જોઈન્ટ કરો ત્યારે આવી રીતના ક્રોસ કાપી અને બે સાઈડની પટ્ટી ક્રોસ કાપી અને આવી રીતના તમારે જોઈન્ટ કરવાનું છે. ધ્યાન રાખવાનું, સીધું જોઈન્ટ નથી કરી દેવાનું. ક્રોસ પટ્ટી હોય કે સીધી પટ્ટી હોય, આપણે ક્રોસ કાપીને જ 2 ટુકડા જોઈન્ટ કરવાના છે. એટલે ખેંચતી વખતે સિલાઈમાંથી કપડું ફાટી ન જાય. તો આવી રીતના જ આપણે બધું જોઈન્ટ કરી દઈશું. તો પટ્ટી જોઈન્ટ કર્યા પછી આપણે જે બ્લાઉઝ છે જેમાં પાઇપિંગ લગાડવાની છે એ લઈ લઈશું અને વ્યવસ્થિત પટ્ટી જોઈન્ટ કરશું. તો જ્યારે પાઇપિંગ બનાવવાની હોય ને ત્યારે ઉપરની જે પટ્ટી આપણે જે જોઈન્ટ કરતા હોય પાઇપિંગ માટે જે આપણે કપડું નાખતા હોય છે એ પટ્ટી આપણે ખેંચીને લગાડવાની છે. ધ્યાન રાખવાનું, હંમેશા પાઇપિંગ જે છે એ ખેંચીને જ લગાડવી પડે છે. કેમ કે જો તમે ઢીલા હાથે લગાડશો તો ગળું ઢીલું થઈ જશે. એટલે પાઇપિંગ લગાડતી વખતે જે આપણે ઉપર પટ્ટી જોઈન્ટ કરીએ છીએ હંમેશા ખેંચીને લગાડવાની. તો આવી રીતના આપણે હાથ ફેરવતા જવાનું છે અને રાઉન્ડ શેપમાં થોડુંક એક્સ્ટ્રા ખેંચવાનું, જેથી રાઉન્ડ શેપમાં એકદમ પરફેક્ટ શેપ બેસી જાય. તો પટ્ટી હંમેશા ધ્યાન રાખવાનું, પાઇપિંગમાં તમે જો ખેંચીને વ્યવસ્થિત લગાડશો તો જ પાઇપિંગ એકદમ પરફેક્ટ બનશે. બાકી ગળામાંથી બ્લાઉઝ લૂઝ થઈ જશે. તો આપણી પટ્ટી લાગીને રેડી થઈ ગઈ છે. આ તમે જોઈ શકો છો, એકદમ પટ્ટી વ્યવસ્થિત લાગી ગઈ છે. અને હવે આપણે એવી રીતે ફોલ્ડ કરવાનું છે કે જે પાઇપિંગનું જે કપડું છે એમાં અંદરનો ભાગ, જે પાછળ આપણે કાચો ભાગ છે એ પાઇપિંગના કપડાથી ઢંકાઈ જાય. આવી રીતના તમે જોઈ શકો છો. આવી રીતના ફોલ્ડ કરી અને જે ઉપરનું કપડું છે એની નીચે જે કાચો ભાગ છે એ ઢંકાઈ જવો જોઈએ. તો આવી રીતના ઢાંક્યા પછી દાબની સિલાઈ મારવાની છે. દાબની સિલાઈ માર્યા પછી નીચેનું કાચું થોડું પણ દેખાવું ન જોઈએ. કાચું ભાગ જે છે એ આ ઉપરના પાઇપિંગના કપડાની અંદર જ જવો જોઈએ. તો આપણે હવે વ્યવસ્થિત કરી અને ફટાફટ સિલાઈ મારી દઈશું. અને સિલાઈ મારતી વખતે થોડું ખેંચીને રાખવાનું, જેથી ક્યાં પણ ક્રીસ ન પડે. આ ઉપરની સિલાઈ મારતી વખતે આપણે કપડું ખેંચીને રાખવાનું છે. જે બ્લાઉઝની સાથે જોઈન્ટ આવે છે આપણો ભાગ હાથનો એ વ્યવસ્થિત ખેંચીને રાખવાનો, એટલે સિલાઈ એકદમ પરફેક્ટ આવે. આ તમે જોઈ શકો છો. પાઇપિંગ કરતી વખતે ઘણી બધી ઝીણી વાતો ધ્યાનમાં રાખવી પડે છે. તો ફ્રેન્ડ્સ, આવી રીતના આપણે વ્યવસ્થિત ખેંચી અને સિલાઈ મારશું, જેથી પાછળનો જે ભાગ છે એમાં કાચું દેખાય નહીં.
જો થોડો પણ ભાગ કાચો દેખાશે ને તો જ્યારે પાઇપિંગ કરતી વખતે આપણે ફોલ્ડ કરશું ત્યારે કાચો ભાગ ઉપર પણ દેખાઈ આવશે, એટલે ધ્યાન રાખવાનું. તો આ તમે જોઈ શકો છો, સિલાઈ માર્યા પછી જે વધારાની કપડાની પટ્ટી જે બચી છે એ આપણે કટ કરી દેવાની છે. તમે જોઈ શકો છો અમુક જગ્યાએ થોડી ઘણી બચી છે પટ્ટી, તો જે એક્સ્ટ્રા પટ્ટી બચી છે એ આપણે કટ કરી દઈશું. બાકી જ્યારે આપણે પાઇપિંગ ફોલ્ડ કરશું ને ત્યારે એ કાચો ભાગ બહાર રહેશે, એટલે વ્યવસ્થિત ધ્યાન રાખી અને જે પટ્ટી બચી છે એને આપણે કટ કરી દઈશું. ક્યારે પણ ધ્યાન રાખવાનું, 1.25 ઇંચની પટ્ટી કાપો તો બહુ ઓછી પટ્ટી બચે છે, બાકી વધારે મોટી પટ્ટી કાપો તો આ પટ્ટી એક્સ્ટ્રા બચે છે. એટલે 1.25 ઇંચની પટ્ટી કાપો તો પાઇપિંગ એકદમ પરફેક્ટ બને છે. તો પટ્ટી કાપ્યા પછી આ જે આગળનો ભાગ છે ત્યાંથી એકદમ વ્યવસ્થિત ફોલ્ડ કરવાનું, જેથી જ્યારે આપણે સિલાઈ મારીએ ત્યારે આપણી જે સોય છે એ બરાબર જે જોઈન્ટ કરેલો ભાગ હોય એના પર પડે. આ તમે જોઈ શકો છો, જે આપણી સોય છે એ બરાબર જે બે પટ્ટી અને જે બ્લાઉઝ જે જોઈન્ટ કર્યું હોય એના પર એક્ઝેક્ટલી પડવી જોઈએ, જેથી પાઇપિંગ ગોળ અને એકદમ પરફેક્ટ બને. તો પાઇપિંગ બનાવવા માટે થોડી ધીરજની જરૂર છે, અને પાઇપિંગ બનાવતી વખતે જ્યારે છેલ્લેકને તમે આવી રીતના પાઇપિંગ રાઉન્ડ ફોલ્ડ કરો ત્યારે હલકા હાથે આપણે ફોલ્ડ કરવાની છે, ક્યાંય ખેંચવાનું નથી. અને નીચે જોતા જવાનું કે આપણી પાઇપિંગમાં કપડું બારે તો નથી રહી જતું. મોસ્ટલી ફ્રેન્ડ્સ જે આ રીત મેં બતાવી છે એનાથી તમે પાઇપિંગ ફોલ્ડ કરશો તો ક્યારે પણ કપડું બહાર નીકળવાની શક્યતા નથી હોતી. તો ફ્રેન્ડ્સ આવી રીતના જ આપણે પાઇપિંગ બનાવી લઈશું. તો આપણી પાઇપિંગ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ બનીને રેડી થઈ ગઈ છે. બહારના ભાગમાં પણ એકદમ પરફેક્ટ અને અંદરના ભાગમાં પણ એક સરખું કપડું બચ્યું છે. ઘણીવાર એવું થાય છે કે પાઇપિંગ બનાવતી વખતે અંદરના ભાગમાં બહુ જ એક્સ્ટ્રા કપડું બચે છે. તો આપણે જે પાઇપિંગ બનાવી છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો, આગળથી લઈને છેક એન્ડ સુધી એકદમ પરફેક્ટલી ગોળ પાઇપિંગ બની છે, અને અંદરના ભાગમાં કપડું તમે જોઈ શકો છો એક સરખી ખાલી એક દાબની પટ્ટી બચી છે. તો આજની આપણી જે આ ટીપ છે પાઇપિંગ બનાવવાની, તમને કેવી લાગી ફ્રેન્ડ્સ? જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, અને જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સાથે બેલ નોટિફિકેશનને ક્લિક કરજો, જેથી આવવાવાળા મારા બધા જ વિડીયો તમને મળતા રહે, જેથી તમને આવી ટિપ્સ અને ટ્રિક્સ મળતી રહે. તો મળશું ફરીથી કોઈ નવી ટિપ્સ સાથે. ત્યાં સુધી બાય બાય.